હેલો. બધા પૂછતા હોય છે કે મેડમ કોન્સ્ટેબલ માટે કઈ બુક લેવી, સીસી માટે કઈ બુક લેવી, જીસીઆરટી વાંચ્યું કે શું કરવું. તો સૌથી પહેલા તો જીસીઆરટી ના જે પાઠ્યપુસ્તક છે ટેક્સ્ટ બુક એ જ વાંચવાના 6 થી 10 અને 11 ને 12. એ બધા કમ્પ્લીટ થઈ જાય પછી જો તમારી પાસે ટાઈમ હોય તો આવી ઘણી કંપનીએ 6 થી 10 ધોરણની જીસીઆરટી ના પુસ્તકો પણ બહાર પાડ્યા છે જે તમને ઓનલાઈન અથવા તો બુક સ્ટોર ઉપર ઇઝીલી મળી જશે. તો એવી જ મારી પાસે એક વર્લ્ડ ઇનબોક્સની બુક છે ધોરણ 6 થી 10 જીસીઆરટી ના નવા પાઠ્યપુસ્તક આધારિત, જેમાં તમને ડિસ્ક્રિપ્ટિવ પણ મળી જશે, વન લાઇનર ક્વેશ્ચન મળી જશે, એમસીક્યુ મળી જશે. તો આપણે એ બુકનો આજે રિવ્યુ કરી હું તમને દેખાડું કે કેવા પેજીસ છે એમાં શું શું અંદર કન્ટેન્ટ આપ્યો છે જેથી તમને ખબર પડે કે મારે પરચેસ કરવી કે નહીં. જો સૌથી પહેલા તો અહીંયા બધા સબ્જેક્ટ આપી જ દીધા છે. ઇતિહાસ આવી જશે, આમાં ભૂગોળ છે, ગુજરાત, ભારત, વૈશ્વિક, ભૌતિક બધું આવી જશે, ભૂગોળ બરાબર. પછી રાજ્ય વ્યવસ્થા અને બંધારણ આવી જશે, અર્થતંત્ર તમારું આમાં કમ્પ્લીટ થઈ જશે, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન આવી જશે, સાંસ્કૃતિક વારસો આવી જશે ગુજરાત ને ભારત બંનેનો, સામાન્ય વિજ્ઞાન ગુજરાત, ભારત ને વિશ્વ ત્રણેયનું, ઇતિહાસ આવી જશે બરાબર. હવે ક્લાસ 3 માટે આ બુક છે એ ઇનફ કહેવાય એમ. તો આપણે જોઈ લઈએ અંદર કઈ રીતે છે. જો આ રીતે આખું ઇન્ડેક્સ આપેલું છે. ધારો કે ઇતિહાસ છે તો ઇતિહાસથી શરૂ કર્યું છે, એમાં તમને પ્રકરણ વાઇઝ ને ચેપ્ટર વાઇઝ અહીંયા આપેલું છે. જો ધોરણ 6 છે એનું પહેલું પ્રકરણ બરાબર, પહેલું ચેપ્ટર, તો એમાં કયા કયા ટોપિક છે. પછી બીજું ધોરણ 6 નું બીજું ચેપ્ટર, તો એમાં કયા કયા ટૂંકમાં ઇતિહાસમાં ધોરણ 6 થી 10 ને જેટલા ચેપ્ટર હશે એ સૌથી પહેલા ઇન્ડેક્સમાં આવી જશે. ધારો કે ધોરણ 6 નું પ્રકરણ 6 છે, ત્યાર પછી ધોરણ 7 નું પહેલું ચેપ્ટર એ પણ ઇતિહાસનું છે, ધોરણ 7 નું બીજું, જે ઇતિહાસના ચેપ્ટર હશે એ આમાં આવી જશે. ત્યાર પછી આગળ તમે આમ ખોલશો એટલે ઇતિહાસ પૂરો થાય પછી વિશ્વનો ઇતિહાસ આવશે. એમાં કયા કયા, તો કે ધોરણ 9 નું ચેપ્ટર બીજું છે વિશ્વના ઇતિહાસ વિશે, ધોરણ 9 નું ચેપ્ટર ત્રીજું છે એ વિશ્વના ઇતિહાસ વિશે છે. એવી જ રીતે પછી સાંસ્કૃતિક વારસો આવશે, એમાં પણ એમ છે. ધારો કે ધોરણ 10 નું પહેલું ચેપ્ટર સાંસ્કૃતિક વારસો, ધોરણ 6 નું 8મું ચેપ્ટર સાંસ્કૃતિક વારસો. તો આવી રીતે આખી ઇન્ડેક્સ આપેલી છે. હવે આપણે આગળ જઈએ. જો છે સરસ મજાનો ગુજરાત ભારતનો ઇતિહાસ, ચિત્ર પણ હશે એટલે તમને વાંચવાની પણ મજા આવશે. જો આ ધોરણ 6 નું પહેલું ચેપ્ટર છે, ચાલો ઇતિહાસ જાણીએ. સેમ જીસીઆરટી નું જ છે બરાબર, જેમ ટેક્સ્ટ બુકમાં છે એવી જ રીતે છે, પણ આમાં જે મેઇન પોઈન્ટ હોય એ આપેલા હોય એટલે તમને રિવાઇઝ કરવામાં ઈઝી પડે એમ. જો છે ચિત્ર સહિત આપેલું છે અહીંયા આ પહેલું ચેપ્ટર. પછી આ ધોરણ 6 નું બીજું ચેપ્ટર શરૂ થાય છે. આખો સરસ મજાનો નકશો પણ આપેલો છે હડપ્પીય સભ્યતાના સ્થળો ચિત્રો સાથે. આ રીતે પછી આગળ જશો એટલે જો મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત, સમ્રાટ અશોક, તો એ ધોરણ 6 નું 6થું ચેપ્ટર છે. સરસ મજાના ચિત્રો પણ સાથે આપેલા છે એટલે તમને વાંચવાની પણ મજા આવશે. ત્યાર પછી ઇતિહાસથી આપણે આગળ જઈએ. 18મી સદીનું ભારત કેવું હતું એનો આખો નકશો આપેલો છે. પછી આ બધા ધાર્મિક સમુદાયના વિચારકો જેમ કે શંકરાચાર્ય છે, રામાનુજાચાર્ય છે, તો એની બધી વિગતો આપેલી છે. કયા ચેપ્ટરમાં છે? ધોરણ 7 ના ચેપ્ટર 7માં. રામાનંદ છે, ગુરુ નાનક છે, ફોટા સહિત સરસ મજાની માહિતી આપેલી છે. પેજીસ પણ સારા છે અને ચિત્રો પણ સારા આપેલા છે. પછી આપણે ઇતિહાસથી આગળ જઈએ. ઇતિહાસ આપણો પૂરો થશે અહીંયા. જ્યારે ઇતિહાસ જ્યાં પૂરો થાય ને જે ટોપિક, ત્યાં પછી એના વન લાઇનર ક્વેશ્ચન શરૂ થઈ જાય. જેમ કે ઇતિહાસ અહીંયા પૂરો થયો તો ધોરણ છે જે ચેપ્ટરનો ઇતિહાસના ચેપ્ટર હતા એ બધાના પછી વન લાઇનર ક્વેશ્ચન અહીંયા છેલ્લે તમને મળી જાય. જેમ કે ધોરણ 6 નું પહેલું ચેપ્ટર એના વન લાઇનર ક્વેશ્ચન, ધોરણ 6 નું બીજું ચેપ્ટર એના વન લાઇનર, પછી ત્રીજું ચેપ્ટર એના વન લાઇનર. એ રીતે ઇતિહાસના જે ચેપ્ટર હતા એ બધાના વન લાઇનર ક્વેશ્ચન અહીંયા મળી જાય બરાબર. પછી એ પૂરું થાય એટલે ઇતિહાસના તમને બધા એમસીક્યુ મળી જશે અહીંયા. જો જે ચેપ્ટર ઇતિહાસના આવ્યા ધોરણ 6, 7, 8, 9, 10 એ બધાના તમને અહીંયા એમસીક્યુ મળી જશે છે. એટલે એમસીક્યુ પ્લસ વન લાઇનર અને પ્લસ ડિસ્ક્રિપ્ટિવ ત્રણેય વસ્તુ એક જ બુકમાં તમને મળી રહેશે, એ પણ 6 થી 10. પછી શરૂ થશે વિશ્વનો ઇતિહાસ. એમાં પણ એવી જ રીતે ધારો કે પહેલું ચેપ્ટર કેનું, તો ધોરણ 9 નું પ્રકરણ બીજું, એટલે કે ચેપ્ટર બીજું છે એ વિશ્વના ઇતિહાસ વિશે છે. જો છે એમાં પણ બધા ચેપ્ટર એવી જ રીતે આપેલા છે. જો સરસ મજાનું જે બધી જે સંસ્થા છે એના વિશે છે આખું ટેબલ એક છે. આમાં પણ એવી જ રીતે છે. ધારો કે અહીંયા પૂરું થાય છે વિશ્વનો ઇતિહાસ, તો અહીંયા શું છે એના વન લાઇનર ક્વેશ્ચન આપી દીધા છે.
અને અહીંયા પછી એના MCQs આપી દીધા. ત્યાર પછી શરૂ થશે સાંસ્કૃતિક વારસો. એમાં પણ એવી રીતે જો છે સરસ મજાનું મેળાનું ચિત્ર છે અને બધા મેળા વિશે છે ગુજરાતના છે, એટલે તમને વાંચવાની પણ મજા આવે. આવી રીતે બધા ચેપ્ટર છે. ભારતના કયા કયા ઉત્સવો છે ફોટા સહિત આપ્યું છે. જો જગન્નાથની રથયાત્રા છે, જેમ કે પંજાબનો તહેવાર છે, દિવાળી છે આપણા ભારતમાં ઉજવાય છે, બધાના ફોટા સહિત આપેલું છે. પછી ગુજરાતના ઉત્સવો, ભારતના નૃત્યો, તો કે ધારો કે કથક છે ઉત્તર પ્રદેશનું, તો એનો ફોટો સરસ આપ્યો છે. પછી આપણે વાત કરીએ સાંસ્કૃતિક વારસો પચશે આવી રીતે. જો સરસ મજાના ગુફા સ્થાપત્ય આપ્યા છે, બધી ગુફાઓ આપી છે. ગુજરાતની કઈ કઈ ગુફા, તો કે જુનાગઢની ગુફા છે એના વિશે ડિસ્ક્રિપ્ટિવ આપ્યું છે. ખંભાલીડા ગુફા, ગુજરાતની જે ગુફા છે એના બધા વિશે ડિટેલમાં આપ્યું છે ચિત્ર સહિત. ત્યાર પછી બધા મંદિરો છે મંદિર સ્થાપત્ય, મીનાક્ષી મંદિર છે, ખજુરાહો મંદિર છે, જૈન મંદિરો છે, એટલે મંદિરો વિશે તમારો ટોપિક કમ્પ્લીટ થાય. ત્યાર પછી બધી વિદ્યાપીઠો, ખાસ કરીને ભારતની પ્રાચીન જે વિદ્યાપીઠો છે, જેમ કે તક્ષશિલા વિદ્યાપીઠ છે તો એનું આખું ડિસ્ક્રિપ્શન આમાં આપેલું છે. નાલંદા વિદ્યાપીઠ છે એનું આખું ડિસ્ક્રિપ્શન આપેલું છે. વારાણસી વિદ્યાપીઠનું આખું ડિસ્ક્રિપ્શન, ટૂંકમાં જેટલી વિદ્યાપીઠો છે એના વિશે આપેલું છે. બરાબર. પછી ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. દિલ્હીમાં શું છે, તો કે કુતુબ મિનાર છે, પછી હુમાયુનો મકબરો છે, કોણાર્કનું સૂર્ય મંદિર તો કે ઓડિશામાં છે, બધું ડિસ્ક્રિપ્ટિવમાં આપેલું છે. પછી સરસ મજાનો આખો ભારતીય રાષ્ટ્રીય વારસાના સ્થળો છે એનો નકશો બતાવેલો છે, તમને ઇઝીલી યાદ રહી જાય. સાંસ્કૃતિક વારસો પૂરો થાય એટલે એના વન લાઇનર ક્વેશ્ચન તમને અહીંયા આવી જશે ચેપ્ટર વાઇઝ. વન લાઇનર ક્વેશ્ચન પૂરા થાય એટલે એના MCQs હશે. જો આ રહ્યા છે. ત્યાર પછી બંધારણ શરૂ થશે, આમુખ, ભારતનું સંવિધાન, એમાં પણ ચેપ્ટર વાઇઝ મળશે તમને. ધારો કે શરૂ ક્યાંથી થાય છે એ આપણે જોઈએ. આમુખ શું છે, બરાબર, એ બધું રાજ્ય બંધારણનું ઘડતર ને લક્ષણો, ધોરણ 8નું ચેપ્ટર 15મું, ધોરણ 9નું ચેપ્ટર 8મું તો છે બંધારણ વિશે. સરકાર, તો કે ધોરણ 6નું 15મું ચેપ્ટર સરકાર વિશે છે આખું, એ આમાં છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો કઈ કઈ છે, સરકારના અંગો કયા કયા છે, રાજ્ય સરકારના અંગો કયા કયા છે, વિધાન પરિષદ એટલે શું, વિધાનસભા એટલે શું, બધું સરસ રીતે આમાં સમજાવેલું. ભારતનું આખું ન્યાયતંત્ર છે. સ્થાનિક સરકાર વિશે છે, સરસ મજાનો ચાર્ટ આપેલો છે અહીંયા. ભારતીય બંધારણ પૂરું થશે એટલે જો વન લાઇનર ક્વેશ્ચન એને આવી જશે. એ પૂરા થાય એટલે MCQs આવી જશે. ત્યાર પછી ભૂગોળ શરૂ થશે. ભૂગોળમાં આપણું ઘર પૃથ્વી, ધોરણ 6નું ચેપ્ટર 9મું આખું સૌર પરિવાર વિશે છે, બધા ગ્રહો વિશે આપેલી છે ડિસ્ક્રિપ્શન એનું. અક્ષાંશ ઋત કોને કહેવાય, રેખાંશ ઋત કોને કહેવાય, સરસ ચિત્ર સહિત સમજાવેલું છે. પર્યાવરણના ઘટકો, વાતાવરણની રચના, કયા કયા આવરણો છે વાતાવરણમાં. પર્વતો વિશે છે, જ્વાળામુખી પર્વત, પર્વતોનું વર્ગીકરણ, ગેડ પર્વત, અવશિષ્ટ પર્વત, ઉચ્ચ પ્રદેશ વિશે છે. નકશો સમજીએ, ચેપ્ટરમાં નકશા છે, ભારતનો નકશો છે આ. પછી નકશાની બધી નિશાનીઓ છે. જળ સંસાધન ભારતનું, આબોહવા, કુદરતી વનસ્પતિઓ, એમાં જંગલોના પ્રકાર છે, જો આપેલા છે કયા કયા જંગલોના પ્રકાર છે, ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં. જંગલોનું મહત્વ આપેલું છે. પછી આ બધા વન્યજીવો વિશે આપેલું, જંગલી બકરીઓ છે, એક સિંગી ગેંડો છે, એશિયાઈ સિંહો છે, મોર છે, કાચબા છે. વન્યજીવ વિશે જો વાઘ પરિયોજના, જે યોજના છે લુપ્ત થતું વન્યજીવ. પછી જો આ બધી પરિયોજના વિશે આપેલું છે, જેમ કે સિંહ પરિયોજના,
દીપડા વિશે હાથી પરિયોજના, ગીધ પરિયોજના, હિમ દીપડા પરિયોજના, ફોરેસ્ટમાં ઘણી પરિયોજના છે પૂછાયેલી હતી. રાષ્ટ્રીય ઉદ્યાન વિશે, જૈવ આરક્ષિત ક્ષેત્ર, અભયારણ્ય કેટલા છે, બધાનું આખું કોષ્ટક અહીં આપેલું છે. ત્યાર પછી આગળ વાત કરીએ સંસાધનોનું ચેપ્ટર આખું. જમીનના પ્રકાર, કૃષિ પ્રકાર, પછી બધા પાક વિશે આપેલું છે. જુવાર છે, ઘઉં છે, નારિયેળ, મગફળી, તેલીબિયા, રોકડિયા પાક વિશે. ઉદ્યોગો વિશે આપેલું, કૃષિ આધારિત કયા કયા ઉદ્યોગો છે. ભારતનું આખું કાપડ ઉદ્યોગ છે એનો આખો નકશો આપેલો છે. લોખંડ પોલાદ ઉદ્યોગ છે એના કેન્દ્રો ક્યાં ક્યાં આવેલા છે એ આખો નકશો આપેલો છે. ખનિજ ને શક્તિના સંસાધનો. એ પૂરું થાય એટલે બધાના વન લાઈન ક્વેશ્ચન શરૂ થઈ જશે ભૂગોળના. પછી એમસીક્યુઝ હશે. છે એમસીક્યુ છે. પછી આપત્તિ ને વ્યવસ્થાપન, એ બધ ઘણી વાર પૂછાય છે. ભૂકંપ વિશે પૂછાય છે, સુનામી વિશે પૂછાય છે, વાવાઝોડા વિશે પૂછાય છે, બરાબર. તો એના અમુક ચેપ્ટર છે એના ટોપિક આપેલા છે. જો આ ભૂકંપોની તવારીખ છે આખી આપેલી છે. ત્યાર પછી એના વન લાઈનર ક્વેશ્ચન છે, એમસીક્યુ છે. પછી શરૂ થશે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર. એમાં ધોરણ 7નું ચેપ્ટર 18મું છે ત્યાંથી શરૂ થાય છે. પછી બજાર વિશે છે, 19મું ચેપ્ટર છે 7મા ધોરણનું. સંદેશા વ્યવહાર અને વેપાર વિશે. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગોનો આખો નકશો આપેલો છે. ત્યાર પછી આર્થિક વિકાસ, ઉદારીકરણ ને વૈશ્વિકીકરણ, ભાવ વધારો ને ગ્રાહક જાગૃતિ વિશે, સામાજિક પરિવર્તન, બાળકોને મફત. આ આરટી ટોપિક છે પોલીસ કોન્સ્ટેબલમાં મૂકેલો છે, એટલે આરટી વિશે પણ આમાં આપેલું છે જો છે. પછી એના અર્થશાસ્ત્રના વન લાઈન ક્વેશ્ચન શરૂ થશે. એના પછી એના એમસીક્યુઝ હશે છે જો. પછી શરૂ થશે સામાન્ય વિજ્ઞાન, એટલે કે જીકે પણ સમજી લો કે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ આવી જાય એમાં. એમાં ધોરણ 6, 7, 8, 9, 10 બધા ચેપ્ટર. જેમ કે ધોરણ 6નું પહેલું ચેપ્ટર ખોરાક વિશે, પછી આહારના ઘટકો વિશે, પછી બધા રોગો વિશે, બધું જીકેમાં આવે. શરીરનું હલનચલન, સજીવો, લક્ષણો વિશે, વનસ્પતિઓમાં પોષણ, એ બધા ચેપ્ટરના સીધા વન લાઈનર ક્વેશ્ચન આપેલા છે આમાં. પછી આખું મનુષ્યમાં પાચન તંત્રની આકૃતિ દોરેલી છે. પાક ઉત્પાદન વ્યવસ્થાપન વિશે, પેટ્રોલિયમના ઘટકો અને એના ઉપયોગોનું કોષ્ટક આપેલું છે. પ્રાણીઓમાં પ્રજનન કઈ રીતે થાય છે એના વન લાઈનર ક્વેશ્ચન છે. ત્યાર પછી ગ્રહ વિશે છે બધાય. ધાતુ ને અધાતુ વિશે છે, એના ગુણધર્મો, તત્વ અને એની સંજ્ઞાઓ છે એનું આખું કોષ્ટક આપેલું છે. કુદરતી સ્ત્રોત ને એસિડ કયા છે, બરાબર, કેમાંથી કયો એસિડ મળે છે એનું આખું કોષ્ટક છે. એ આપણું અહીંયા પૂરું થશે સામાન્ય વિજ્ઞાન. એટલે અહીંયા આપણી આ બુક પણ પૂરી થઈ જશે. ટૂંકમાં કોન્સ્ટેબલ પીએસઆઈ ક્લાસ 3 માટે અથવા તો કોઈ પણ ક્લાસ 3 માટે 6 થી 10ની આ જીસીઆરટી છે, જેમાં તમને ડિસ્ક્રિપ્ટિવ પણ મળી જાય છે, વન લાઇનર પણ આવી જાય છે, અને સાથે સાથે એના એમસીક્યુઝ પણ મળી જાય. બસ, તો આનાથી વધારે જોઈએ શું. પણ પહેલાં તમે ટેક્સ્ટ બુક કમ્પ્લીટ કરો, એના પછી તમે આ રિવિઝન માટે આ બુક છે એ પરચેસ કરી શકો છો. આપણે એની પ્રાઇસ જોઈ લઈએ. 550 રૂપિયા છે, 550 રૂપિયા છે. એમાં 6 થી 10નું બધું તમને એમાં મળી જશે, ડિટેલ સહિત માહિતી, બરાબર. બધા સબ્જેક્ટ વિશે મળી જશે. 11-12નું નથી, આમાં 6 થી 10નું જ છે, બરાબર. 550 રૂપિયાની પ્રાઇસ છે. ઘણીવાર ઓનલાઈનમાં સ્કીમો પણ ચાલતી હોય છે, ડિસ્કાઉન્ટમાં પણ બુક મળે છે, તો સારી એવી આવે છે વર્લ્ડ ઇનબોક્સની બુક. મને તો ગમી, બરાબર. તમે પણ જરૂરથી પરચેસ કરજો. સારી છે બુક, વાંચવાની પણ મજા આવશે. ચાલો, થેન્ક યુ.